ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જવાનું છે શૂટમાં, થઈ ગયું મોડું થોડુંક. ચાલો જાય, મળીએ. તો હું જાઉં છું તૈયાર થવા, આ કપડાં પહેરીશ, તૈયાર થઈશ, પછી જઈશ. બરાબર, તૈયાર થઈને પછી તમને બતાવું. મળીએ આગળ. તારના સિયા ને હાલો, ફાઇનલી અમારું શૂટ થઈ ગયું કમ્પ્લીટ. શૂટ કર્યું અમારે સિયાબેન. સિયાન ઓનું નામ દર્શના કા સિયાન દર્શના ને અમે ફોટોશૂટ કરતા હતા આગળ. તો સિયાન ફોન આવ્યો તો એને બોલાવી લીધી, તો એને થોડી રીલ્સ શૂટ કરી દીધી. હાલો હવે તો આ કપડાં ચેન્જ કરી લેવા. દર્શના ગઈ પાર્લરની ચાવી લેવાની, અમારા કપડાં હે ને અહીંયા ચેન્જ કરી લઈ, પછી મળીએ આગળ. મારે પતી ગયું, મેકઅપ એ રિમૂવ કરી નાખ્યો પાર્લરમાં જ. જો ઘરે ગઈ એ તો ઘરે હું બતાવાય નથી દઉં કેવી લાગુ. કે મારી મમ્મીને ફોન કરો તમે ફ્રી હોય લાવો, એવી ન લાગુ. પછી ને દર્શના એની ફ્રેન્ડ સિયાએ શૂટ કર્યું. જેમ આ દુકાનની અંદર એક ચોલી મોકલવાના છે ને આજના તો મોકલી દઈ. શું ઘી દઈ આવતી જસમાં પાર્લર બંધ કરે છે. ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. વાગવામાં છે 10:30. હવે ઉઠી તો હું ક્યારની ગઈ, કામ બામ બધું ઘરનું પતાવી લીધું. ફ્રી છે. હાથમાં મને સારું હોય પાટો ખોલી નાખો, કેમ કે બધા પૂછ્યા જ કરતા હતા હાથમાં શું થયું કેટલામાં જવાબ દેવો. એટલે પછી પાટો જ મેં ખોલી નાખો કે હવે પાટો રાખવો નથી. કાલે પછી થોડોક વ્લોગ શૂટ કર્યો ને પછી હું ભૂલી ગઈ હતી વ્લોગ શૂટ કરતા. અત્યારમાં યાદ આવ્યું તો વ્લોગ ચાલુ કરી દઉં, જે આગળ બતાવું શું કરું શું નહીં. આજ તો ક્યાંય જવાનું છે નહીં, એમને રૂટીન વ્લોગ રહેશે. બરાબર. મારે જીમી બેન જો અહીંયા બેઠા છે. હાય જીમુ. એને હેરાન કરવાની મને મજા આવે ક્યારેક. બહુ એને હેરાન ન કરું, કોક કરતું હોય તો ખીજાવ. હું ક્યારેક કર્યા કરું ને હેરાન. સારું, ચાલો નાહી લીધું. હું માથું બાથું ઓળવી લઉં, વાળ ઓળવી લઉં. પછી પ્રમોશનના કપડાં આવ્યા છે, એનું પ્રમોશન કરવાનું છે. કપડાં ટ્રાય કરી લઉં હમણાં, શું છે શું નહીં જોઈ લઉં. પછી એનું કંઈક પ્રમોશનનું વિચારીએ. હજી આગળ કંઈ સરખીમાં રાખી વાત નથી થઈ કે પ્રમોશનના કપડાં રાખવાના છે કે પાછા રિટર્ન કરવાના છે અને પૈસા લેવાના છે કે એવું કાંઈ હજી વાત નથી થઈ. ખાલી કપડાં આવ્યા છે કે એનું પ્રમોશન કરવાનું છે, એટલે એની હજી હું વાત કરીશ કે ક્લોથ્સ મારે રાખવાના છે યા પછી ક્લોથ્સ પાછા રિટર્ન કરવાના છે. અને પેઇડ પ્રમોશન છે તો શું પૈસા મળશે કે શું છે શું નહીં, બધી વાત હજી બાકી છે. ચાલો તો હમણાં એ કપડાં હું જોઈ લઉં, ટ્રાય કરી લઉં. બરાબર, પછી મળીએ આગળ. વાગવામાં છે 3:15. 3 થયા ફીટ, એટલે 3:15 થયા. 3:20 જેવું એ આગળ છે ઘડિયાળ થોડીક, એટલે 3:15 થયા છે. જે દુકાન જવાના કંઈ ઠેકાણા નથી. મારી મમ્મી સૂતા છે, પપ્પા સૂતા છે, એમાં જીમી હોતીશ. ચાલો કપડાં તો અહીંથી કાઢી લઉં, નાહી ધોઈને ચેન્જ કરીને ફટાફટ દુકાન જાય. દિવસે ને દિવસે દુકાનનો ટાઈમ મોડો થતો જઈશ ખોલવામાં. કંઈક કામ આવી જાય એવું છે. મારે પીવું છે. કપડાં કાઢવા ગઈને તરસ લાગી છે ને. નાની રહી ને એટલે મને આમાં ગમે. હાલો હવે કપડાં કાઢ લઈ. ક્યાં કપડાં કર્યું તો સાલું. આ બધું મારા જ કપડાં છે એકલીના. એટલે બહુ વધારે કપડાં હોય સારું નથી, પાછું સાલું કન્ફ્યુઝ થઈ જાય ક્યાં પહેરવા એમ. એટલા બધા કપડાં ને તો રોજ મને એમ જ ક્યાં કપડાં પહેરું. એક પ્રશ્ન રોજ ઊભો હોય, ક્યાં કપડાં પહેરું એમ. વાંધો નહીં, હાલો ગમે એ કપડાં કાઢ લો, પહેરીને પછી જઈએ દુકાન. ઓકે, મળીએ આગળ. હાલો, નાહી લીધું તમે, તૈયાર થઈ ગઈ. પહેરો તમે
શર્ટ પહેર્યો છે આ શર્ટ અમારે કોલેજ ચાલુ હતી ને ઠેઠ ત્યારે અમારે સેમ પહેરવાનો હતો ને, આરતી ને કિરણ ને મારે, ત્યારે અમે બધા લીધો હતો. એ બે તો પહેરી લીધો હતો, મેં કાંઈ પહેર્યો નતો. મારે અત્યારથી લઈને અત્યાર સુધી એમને હતો ઘરે, અત્યાર સુધી એમને ઘરે પહેર્યો હતો ને, મેં કાંઈ પહેર્યો હતો નહીં. આજાનું લેબલ કાઢ્યું, આજાનું મુહૂર્ત કર્યું, વિડીયો શૂટ કરવા છે, એક બે શૂઝ પહેર્યા છે, પછી મેં ઇન માર્યું છે અહીંયામાં, હમણાં અંદર જઈને બતાવું. આવી ગયા દુકાને, ખોલ નાખી. હવે સાફ સફાઈ કરી નાખું, પછી દીવા બધી કરી લઉં. લાઈટ કરું એટલે હું ધોરી દેખાવ. પડ્યો કઈ ફેર? આમાં અહીંયા રોડ ઉપર જ દુકાન છે, સૂર્યનો પ્રકાશ જ આખો દિવસ રહી મારે, તો અહીંયા લાઈટ કરવી જ નકામી છે. લાઈટ કરું તો કંઈ લોકો આવે ચોરી જોવા, ત્યારે મારે અને આમ બંધ કરવું પડે ને, ત્યારે એ લોકોને સમજાય કે આ રીતનો લુક આવે. જો આજે મેં શર્ટ પહેર્યું, મેં કીધું ને મેં આરતીએ કીરુએ સાથે પહેરવા લીધો હતો એમ. શર્ટ પેન્ટ અને ઇન માર્યું એમ. પહેલાં બહુ જ શર્ટ પહેરતી, હું શર્ટ બહુ ગમતા, અને હું આ રીતે જ પહેરતી ઇન મારીને. તમને ખબર ને, અચાનક પછી હું વચમાં ના પહેરતી ને એમાં એવું થયું પાછું. હવે શર્ટ તો મને ગમે જ છે પહેરવા, એમાં એવું છે કે ઓલા નીકળે ને ક્રોપ્સ, એટલે પછી એમાં કાંઈ ઇન બીન તો લાગે નહીં. શર્ટ તો હજી જ મારી પાસે ઘણા પહેરું જ છું. ક્રોપ શર્ટ હોય ને એટલે એમાં ઇન બીન તો કંઈ મારવાનું ન હોય, કેમ કે એ હોય જ એટલા હોય, એમાં ઇન શું માર લેવું, ઇન મારીને ન્યાર થાય. એટલે આવું છે, વાંધો નહીં. મારી એક લાલ કાં લાગે મને, વારી લઉં, સાફ સફાઈ કરી લઉં દુકાનની, પછી એક બે રીલ શૂટ કરવી છે. કે જોઈએ શૂઝ બૂઝ પહેરીને એવી, પણ હવે એમ લાગે ખોટા શૂઝ પહેરીએ એવી કામ. શૂઝ બહાર કાઢીને મૂકી દીધા ને, આવતા કંઈક બહાર કંઈક લેવા કરવા કે કંઈક કચરો બચરો ફેંકવા જવું હોય તો પાછા પહેરવાને એવું થાય. એક વિચાર એવો હોય કે શોપ માટે કંઈ છે ને એક્સ્ટ્રા ચપ્પલ હું રાખી દઉં, શૂઝ પહેરીને આવે ને તો વાંધો ના આવે. એક્સ્ટ્રા એક ચપ્પલ પહેર્યા હોય ને તો એ પહેરવા થાય. અને ચપ્પલ પહેરવામાં પાછું મને એવું છે, મને છે ને આ ધંધો કહેવાય આપણો, ચપ્પલ પહેરીને હાલવું મને ન ગમે. એટલે અહીં ખાલી એક્સ્ટ્રા એમને લેન રાખી દઉં ને, એટલે શૂઝ પહેરીને એવું કહ્યું ને તો અહીંથી બહાર કંઈક ફેંકવા જવું હોય કે એટલામાં કંઈ કામ હોય ને તો ચપ્પલ પહેરીને જવા ઊભા થાય. એ તો પછીની વાત છે, પછી જોવું આપણે. બરાબર, ચાલો સાફ સફાઈ કરી લો, પછી આગળ મળીએ. ઓકે, કાલે હું રાજકોટ જવાનું છું. મારા પપ્પા મારા મમ્મી જાય રાજકોટ, પછી મારો ભાઈ જવાનું છે જામનગર, એટલે ગ્રાઉન્ડ આવ્યું છે જામનગર. એ જામનગર જાય, મારો પપ્પા રાજકોટ જાય ને હું ઘરે જ રહીશ. એમાં મારી ફ્રેન્ડના મેરેજ છે, મેં જવાનું હતું પણ બધા બહાર હોય છે ને તો પછી મેં એકલી ઘર રહેતી નથી, એટલે ભાઈને જવું પડે ને. પછી રાજકોટ એટલે મારો ભાઈ છે ને, મારો મોટા ભાઈ, મારા કાકાના છોકરા, મારા મોટા ભાઈ બધા, એનું નક્કી કર્યું. એના વાઈફને આવવાના છે, ઓલા કંકુ પગલાં કરવાના છે ને, એટલે મારા મમ્મી પપ્પાને જવું જરૂરી છે. અમારે જો કે બધાને જ જવું જરૂરી હતું, પણ મારા ભાઈને ગ્રાઉન્ડ આવ્યું એટલે ત્યાં જાય. મારા મમ્મી પપ્પા જાય ને, જમીને કોઈ સાચવે એવું છે નહીં, એટલે હું તો રહી, એટલે હું નાની હોય એટલે હું ન જાઉં તો હાલે ને, એટલે હું ઘરે રહી. બરાબર, ચાલો હવે ઘણી વાતો કરી લીધી, હવે થોડોક કચરો કાઢી લઉં. વાતો કરીને કાંઈ ન થાય, વાતે તો કરી જ, કામે કરી નાખું થોડુંક. બરાબર, પછી મળીએ આગળ. લઈ લીધી હાથમાં, અડધું તો મારે વરાઈ ગયું, અડધો કચરો કાઢી લીધો. રોડ ઉપર દુકાનનો ફાયદો તો છે, પણ એક તકલીફ એ રહી, કચરો
કચરો બહુ ઉડે, ધૂળ ધૂળ બહુ જ થાય. ધૂળ નીકળે ને ચોલી આવીને બધા ફેરવું, પછી આ ખુરશીને સાફ કરું, ટેબલ સાફ કરું. કાલ મારી ફ્રેન્ડ આવી જુનાગઢથી ચોલી લેવા, સોડા મંગાવી હતી. સોડા હજી પડી છે અહીંયા જ. અત્યારે તો ગરમ જેવી થઈ ગઈ છે. બાપા થેલા ને મેં તો અહીંયા નીકળી જાય ને સારું અહીંથી. વાંધો નહીં, હાલો ને. એવી તો નાની મોટી પ્રોબ્લેમ રહે. તમારા ચશ્મા ગોતતી, ચશ્મા હતા નહીં. સજ તજ કે દર્શન में रहना है ना बापू. દુનિયા જી કે આપણે મજા આવે ને એ આપણે કરવાનું. માણસોનું કામ છે બોલવું, આપણે કરવાનું, આપણે જે મજા આવે. સાચી વાત. બન ઠન કે જસણ में रहना મને ગમે, પણ મને એટલા બધા સોંગ આવડે નહીં કંઈ. અને આવડે તો એ ખાલી એક બે. એ બાપા, હું ઝૂમ કર્યું હતું, ઝૂમ કાઢતા હું ભૂલી ગઈ. આવડે તો ખાલી એક બે લાઈન મને આવડતી હોય. બરોબર. કેવા લાગે છે કહેજો હો, કમેન્ટ કરીને કહેજો. દુકાનની સાફ સફાઈ કરી લીધી, પછી કેટલી 4-5 રીલ શૂટ કરી લીધી, એક બે રિંગલાઇટમાં કરી દીધી, બાકીની બારે કરી છે. કાનાને ફોન કર્યો તો મેં કીધું આ બાજુ આવજો, મારે રીલ શૂટ કરવી. હું ભાઈ આવ્યો, 3-4 વિડીયો શૂટ કરી લીધા મસ્ત. બરોબર. એવું ગયો આમાં તાલે વરાટો છે. વિડિયો ઉતારે ને, બ્લોગ ચાલુ છે યુટ્યુબ માં. આવી જાય ને તું હવે બોલ તો ખરી, હું જોવે ત્યારે કુછ તો બોલ, કંઈક તો બોલ. અરે મારો ભાઈ કંઈક તો બોલ. અમારે જવાનું છે બજારે. મમ્મીને ફોન કર્યો, બજાર જાય. બરોબર. આગળ પછી એ બાપા પગ ઉપર જ એની માને લાગ્યું તાળું. આગળ પછી મળીએ. શૂઝ પહેરલો. મેડમ જવાનું હતું ને, તમે ઘર ફોન કર્યો હતો. મારી મમ્મી કહે કે હાલ જઈએ. દુકાને આવ્યો રાજીવ, તો એની યાર વાત છે ને, મને કહીને માટી મેળો નથી કે બધું મને નથી ખબર. મને તો મારી બીજી એક બે ફ્રેન્ડે કીધું ત્યાં હે કે રબારી સમાજના લગ્ન છે કે અત્યારે સમૂહ લગ્ન છે. રબારી સમાજ એવું કીધું પણ સમૂહ લગ્ન છે એવી. તો પછી એમ ને મારા મમ્મીને ફોન આવ્યો તો મેં કીધું હું કહું આવી રીતે હે. તો ઘરે તો આવ્યું કે આપણે બજારમાં જઈ આવીએ, કપડાં બદલાવી જાય કે બજારમાં જઈ આવીએ. એટલે હું ઘરે આવી ગઈ. હવે જાય બજારમાં એને કંઈક ઓલું પર્સ ને એવું લેવું હોય મારા મમ્મીને. બરાબર, મળીએ આગળ. બજારમાંથી આવી ગઈ. હવે જવાનું દુકાને, ગાડી મૂકી દીધી. હવે જઈશ હાલીને. બરાબર, ચાલો જાય આગળ. મળી રસ્તામાં ઓળીને પૈસા દેવાના માંડીને પિયાને પૈસા આપી દે. સારું ચાલો, હું આવી ગઈ પછીના એડ્રેસમાં. હવે એમ ન કહેતા કે સવારે આ પહેરો તો નાહીને પાછા બીજા કપડાને પાછું નાઇટ ડ્રેસ ખાલી રાતે જ પહેરાતો હોય મારે. દિવસમાં મેં બીજા કપડાં પહેરેલા હોય. એટલે અત્યારે વાગવામાં છે 11:30. બ્લોગ શૂટ થાય છે પણ બ્લોગનો એન્ડ આપતા ભૂલાઈ જાય છે ને એવું બધું થાય છે. એટલે કીધું બ્લોગનો એન્ડ આપી દઉં અત્યારે આજે. સારું ચાલો, લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.